કચ્છના ભુજના ભુંજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં ભવ્ય સ્મૃતિવન તૈયાર કરવામાં આવ્યું છે, જેના પ્રથમ ફેઝમાં 52 ચેકડેમ પાથવે અને સનસેટ પોઈન્ટની કામગીરી પૂર્ણ થઈ છે. IFFCOના વૈજ્ઞાનિકોએ સ્વદેશી ટેકનોલોજી દ્વારા નેનો યુરિયા અને હવે નેનો યુરિયા પ્લસ નેનો DAP વિકસિત કર્યું છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના યુવાનો રમતગમત ક્ષેત્રે ખેલ મહાકુંભ 3.0 તારીખ 5 ડિસેમ્બરથી 31 માર્ચ 2025ના રોજ યોજાશે. જીએસટીનું નિયમન કરતી સંસ્થા CBICએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં રોજબરોજની વસ્તુઓ પર GST વધશે નહીં. CBICએ સ્પષ્ટ કર્યું છે કે GSTના હાલના સ્લેબમાં 5, 12, 18 અને 28% જ રહેશે. તેલંગાણાના મુલુગુ જિલ્લામાં આજે બુધવારે સવારે 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સવારે 7:27 વાગે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે આ પ્રશ્નને લઈને ચાલી રહેલો સસ્પેન્સ આજે બુધવારે સમાપ્ત થઈ શકે છે. આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજવા જઈ રહી છે, જેમાં નેતાની પસંદગી કરવામાં આવશે. મહારાષ્ટ્ર બીજેપી ધારાસભ્ય દળની બુધવારે બેઠક મળશે, જેમાં ધારાસભ્યો પોતાનો નેતા પસંદ કરશે. સૂત્રોનું કહેવું છે કે વિધાયક દળની બેઠક બાદ ભાજપ તેના સહયોગી પક્ષોના અગ્રણી નેતા સાથે રાજ્યપાલ પાસે તેમના સમર્થન પત્રો સાથે જશે. વિદેશી મંત્રી ડોક્ટર S. જયશંકરે આજે મંગળવારે સંસદમાં ચીન સાથે સરહદ વિવાદ પર વાટાઘાટોમાં થયેલી પ્રગતિ અંગે મોટું નિવેદન આપ્યું છે. ચીન મુદ્દે સંસદમાં નિવેદન આપવાના હતા, પરંતુ લોકસભાની કાર્યવાહી થઈ શકી નહીં. દક્ષિણ કોરિયાના પ્રમુખ યુન સુક યોલે મંગળવારે મોડી રાત્રે દેશમાં માર્શલ લો લગાવવાની જાહેરાત કરી હતી. પ્રમુખે રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે આ માહિતી આપી હતી. પંજાબના પૂર્વ ઉપપ્રમુખ મંત્રી અને શિરોમણી અકાલી ચીફ સુખવીરસિંહ બાદલ પર અમૃતસરમાં આજે બુધવારે ફાયરિંગ કરવામાં આવ્યું છે. સોના મંદિરના પ્રવેશ દ્વાર પર સુખવીરસિંહ બાદલ પર એક વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો.